દિવાળીનો તહેવાર આવે અને અલગ અલગ નાસ્તા અને નમકીન ના બને એ તો શક્ય જ નથી. તો એમના માટે કંઈક અલગ ટ્રાય કરવું હોય તો 2 બાઉલ ભરી અને ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ લીધો છે. એમની અંદર હળદર પાવડર, હિંગ પાવડર, લાલ મરચું પાવડર, નિમક અને થોડુંક તેલ એડ કરીશું. તેલ તમે બિલકુલ જ સ્કીપ કર્યા વગર એડ કરજો. ખૂબ જ સરસ મજાની ક્રિસ્પી છે સેવ તૈયાર થશે. અને બસ આ રીતે સંચાની અંદર લોટ લઈ લેશું અને સેવને પાડી લેશું. બધી જ સેવ છે એ રીતે રેડી કરી લેશું. અને હવે આપણે એમની અંદર બીજા બધા નમકીનની અંદર એડ કરવા માટે થઈ અને થોડાક મગફળીના બીજ લીધા છે, એમને પણ ફ્રાય કરી લેશું. એ જ રીતે આપણે એમની અંદર રોસ્ટેડ ચણાની દાળ લીધી છે, એમને પણ 1 થી 2 મિનિટ માટે ફ્રાય કરી લેવાની છે. હવે મકાઈના પૌવા એમને પણ એ જ રીતે કરી લઈએ, ચોખાના પૌવાને પણ એ જ રીતે ફ્રાય કરી લઈએ. અને એકદમ સરસ મજાની તીખાસ માટે થઈ અને લાલ લીલા મરચાં લીધા છે અને સુગંધ માટે થઈ અને લીમડો લીધો છે. તો એમનો હળવો એવો કલર ચેન્જ થઈ જાય અને એકદમ સરસ ક્રિસ્પ થઈ જાય ત્યાં સુધી એમને પણ ફ્રાય કરી લેશું. અને હવે આમને નમકીનને એકદમ ચટાકેદાર અને એકદમ ટેસ્ટી, બિલકુલ બજાર જેવું જ પેકેટમાં મળતા જ નમકીન જેવું કરવા માટે થઈ અને અલગ અલગ મસાલાઓ એડ કર્યા છે. અને આમનો ફૂલ વિડીયો તમે નીચે જઈ અને ક્લિક કરી અને બધા જ મસાલા છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. મસાલાને આ રીતે દરદરા વાટી લેશું અને આપણી નમકીનમાં જે સેવ છે એમને લઈ લેશું અને જે બધી જ વસ્તુ ફ્રાય કરી છે એ પણ આપણે આમની અંદર એડ કરી દેવાની છે. કેવી સરસ મજાની ક્રિસ્પી આપણી સેવ બની છે. તો બસ હવે આપણે તૈયાર કરેલો મસાલો એડ કરી દેશું અને દિવાળીમાં આવતા મહેમાનોનું સ્વાગત એક અલગ જ ટાઈપની નમકીનની સાથે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. થેન્ક યુ.